हेलो गाइज, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવો બાળકોને ભાવતો એકદમ ટેસ્ટી એવો નાસ્તો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। तो अहीं आपणे स्कूलों पण चालू थई गई छे, तो आ नास्तो खूब हेल्दी एवो छे, तो बाळकोने नास्तामां आपी शको एवो। तो चलो फटाफट आपणे रेसिपी स्टार्ट करीए। तो मैं अहीं धाणा लीधा छे, 1 वाटकी चणानो लोट, 1 मोटी डુંગળી चॉप करीने लई लीधी छे। आपणे मफरीना बियाने आपणे क्रश करीने लई लीधा छे। बटेटा बॉइल करेला लई लीधा छे, सूजी लीधी छे અને आदु मरचा लसणनी पेस्ट लीधी छे। तो अहीं आपणे एक मोटું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે જે બટેટા છે તે આપણે સરસ રીતે બોઇલ કરીને લીધા છે। તો આપણે તેને એકદમ સરસ રીતે મેશ કરી લઈશું હાથેથી। આપણે અહીં બટેટા मैं अहीं 7 થી 8 बटेटा बॉइल करेला लीधा छे मीडियम साइजना। तेने आपणे एकदम सरस रीते मैश करी लईशुं हाथेथी। हवे आपणे तेमां एड करीशुं शेकेला सिंगदाणा, जेने आपणे क्रश करीने लीधा छे ते एड करी दईशुं। त्यारबाद तेमां आपणे धाणा एड करीशुं, डુંગળી एड करीशुं, एकदम झीणी झीणी चॉप करीने आपणे लीधी छे ते एड करी दईशुं। 1 मोटी चमची आदु मरचा लसणनी पेस्ट, जो तमे लसण खाता होय तो एड करवानुं, नहीं तो स्कीप पण करी शको छो। त्यारबाद चणानो लोट 1 वाटकी અને અહીં આપણે સૂજી લીધી છે 4 મોટી ચમચી સૂજી। ક્રિસ્પીનેસ આપણે જે નાસ્તો છે ક્રિસ્પી બને તેના માટે। હવે આપણે એડ કરીશું 1 મોટી ચમચી ગરમ મસાલો, લાલ મરચું પાવડર 1 મોટી ચમચી, ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર 1 મોટી ચમચી, મીઠું 1 મોટી ચમચી, હળદર પાવડર અને 1 મોટી ચમચી આપણે તલ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી ચાટ મસાલો પાવડર એડ કરીશું અને આપણે એકદમ સરસ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। तो एकदम सरस रीते मिक्स थई गयुं छे। आपणे बिल्कुल पण पाणी एड नथी कर्युं અને एकदम सरस रीते मिक्स थई गयुं छे। हवे आपणे उपरथी तेल एड करीशुं અને एकदम सरस रीते मिक्स करी लईशुं। तो एकदम डो टाइप आपणे आ जे स्टफिंग छे तेने रेडी करवानुं छे। ओके, हवे आपणे हाथ उपर तेल लगावी लईशुं અને जे पोषण छे तेने लईशुं। तो थोडું थोडું लेवानुं छे आ रीते અને આપણે તેને આ રીતે ગોળ શેપ આપીશું। આ રીતનું તમે જોઈ શકો છો ખૂબ સરસ એવું આપણું સ્ટફિંગ છે તે એકદમ પરફેક્ટ એવું બન્યું છે, જેથી આપણું જે રાઉન્ડ શેપ એકદમ સરસ રીતે આવે છે। હવે આપણે હાથેળીની મદદથી તેને પ્રેસ કરી લઈશું અને ટિક્કીની જેમ શેપ આપી દઈશું। તો ખૂબ સરસ એવો એકદમ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે। તમે આમાં વધારે વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો। એકદમ સરસ એવો વધારે હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો મારી પાસે વધારે વેજીટેબલ્સ ન હતા એટલે મેં ડુંગળી ને ધાણા એડ કરી અને આ નાસ્તો બનાવીને તૈયાર કરી દીધો છે। તો ખૂબ સરસ એવો નાસ્તો છે અને એકદમ ઝડપથી બનીને પણ તૈયાર થઈ જાય છે। તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો। હવે આપણે બધી ટીકીઓ વાળી લીધી છે અને બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે જ આપણે ટીકીઓને એડ કરવાની છે। હવે એકદમ સરસ રીતે આપણે ટીકીઓ છે તે વન સાઈડ આપણે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો ચમચીની મદદથી તેને બધી બાજુથી પલટાવી લઈશું। તો એકદમ સરસ એવી આપણી ટીકીઓ તૈયાર થઈ છે। એકદમ સરસ એવો આપણો આ બટેટાનો નાસ્તો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। પ્લીઝ તમને અમારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હવે આપણે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ટીકીઓ એટલે આપણે તેને કઢાઈમાંથી કાઢી લઈશું અને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો એ જ રીતે હું બધી ટીકીઓને તૈયાર કરી લઈશ। અહીં આપણી બધી ટીકીઓ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો તો ખૂબ સરસ એવી ટીકીઓ આપણી તૈયાર થઈ ગઈ છે। તમે ટમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે તમે ખાઈ શકો છો। તો ખૂબ સરસ એવી રેસીપી છે। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર એન્ડ પ્લીઝ કમેન્ટ કરી દેજો કેવી લાગી।